નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારોની બુલેટિનની શરૂઆત કરીએ। સૌપ્રથમ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। ગરમીને લઈને શાળાઓના સમયમાં ફેરફાર થઈ શકશે। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ જાહેરાત કરી છે। જિલ્લા શિક્ષણ અધિકારી સમયમાં ફેરફાર કરી શકશે। વિદ્યાર્થીઓ મેદાનમાં ખેલકૂદની પ્રવૃત્તિઓ નહીં કરી શકે। ગરમીનું પ્રમાણ વધ્યું છે, તેને લઈને વિદ્યાર્થીઓ સમયસર પાણી પીવે તે શિક્ષકોએ જોવાનું રહેશે। ગરમીને લઈને શાળાઓના સમયમાં ફેરફાર કરી શકાશે। હવામાન વિભાગ દ્વારા ગરમીનું પ્રમાણ ખૂબ વધશે એવી જ્યારે આગાહી આપી ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે હવામાન વિભાગે જ્યારે શિક્ષણ વિભાગને આ માહિતી આપી હતી ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં એક પરિપત્ર કરવામાં આવ્યો છે। તમામ જિલ્લા શિક્ષણ અધિકારી અને શાળાને સમયના ફેરફાર માટેની પોતાની વિવેક બુદ્ધિથી નિર્ણય લઈ શકશે અને કોઈ મંજૂરી લેવાની જરૂર નથી। ઉનાળામાં સવારની પ્રવૃત્તિ બાદ કરતા પ્રાર્થના ઉનાળાના આ ગરમીના દિવસોમાં બહારની કે ગ્રાઉન્ડની અંદરની પ્રવૃત્તિ ન કરે। વિદ્યાર્થીઓ વધુમાં વધુ પાણી પીવે, એ પાણી ઓછું ન પીવે એવી દરેક શિક્ષકો દ્વારા પણ એક એમને જાગૃતતા લાવે અને પાણી પીવા માટેનું દરેકને યાદ કરાવી અને બાળકને પાણીનું શરીર માટે શું મહત્વ છે એ પણ અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ। ડીસાથી સમાચાર સામે આવી રહ્યા છે। ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાને મામલે આ સમાચાર। ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટમાં વધુ એક યુવકનું મોત નીપજ્યું છે। જય કાઝમીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। યુવકને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે। બ્લાસ્ટ કેસમાં કુલ 22 લોકોના મોત નીપજ્યા। ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે સમાચાર જે સામે આવ્યા છે, બધું એક યુવકનું દુઃખદ મૃત્યુ નીપજ્યું છે। બધું સારવાર ચાલી રહી હતી। જય કાઝમી એમના યુવકની સારવાર થઈ રહી હતી, સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। યુવકને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો, ત્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। બ્લાસ્ટ કેસમાં હવે કુલ 22 લોકોના મોત નીપજ્યા છે। આગળ વાત કરીશું મહત્વપૂર્ણ સમાચાર। સ્ટેટ જીએસટી વિભાગની કાર્યવાહી। મહત્વપૂર્ણ સમાચાર। એસજીએસટી વિભાગની રાજ્યવ્યાપી કાર્યવાહી। પાન મસાલા અને તમાકુ બનાવટના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદ, વાપી, હિંમતનગરમાં તપાસ હાથ ધરવામાં આવી છે। 8 વેપારીઓને ત્યાં 20 સ્થળો ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે। બિનહિસાબી સ્ટોક સંદર્ભે ગેરરીતિઓ ઝડપાઈ છે। અંદાજિત 5 કરોડથી વધારેની કરચોરી ઝડપી છે, તે પ્રાથમિક વિગતો મળી રહી છે। પાન મસાલા અને તમાકુ બનાવટના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે, ચેકિંગ કરવામાં આવ્યું। અમદાવાદ, વાપી, હિંમતનગરમાં વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરાઈ છે। 8 વેપારીઓને ત્યાં 20 સ્થળો ઉપર તપાસ હાથ ધરાઈ છે। બિનહિસાબી સ્ટોક સંદર્ભે ગેરરીતિઓ ઝડપાઈ છે। આગળ વાત કરીએ। ગુજરાતમાં 64 વર્ષે આગામી 8-9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે। ગાંધીજીના કોંગ્રેસ પ્રમુખ બનવાને 100 વર્ષ અને સરદારના 150મા જન્મજયંતિ વર્ષને લઈ અમદાવાદમાં યોજાનારા અધિવેશનમાં મુખ્ય
બે ઇવેન્ટ રહેશે. 8 એપ્રિલે સવારે શાહીબાગના સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે, જ્યારે 9 એપ્રિલે સવારે રિવરફ્રન્ટના તટે આવેલા ઇવેન્ટ સેન્ટરે અધિવેશન થશે. 8 એપ્રિલે સરદાર સ્મારક ખાતે CWCની બેઠક 11 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન યોજાશે. CWC બાદ તમામ નેતા પોતપોતાની હોટલે જશે અને ત્યાં લંચ લેશે, જ્યારે સાંજે 5 વાગે ગાંધી આશ્રમ ખાતે યોજાનારી પ્રાર્થના સભામાં તમામ નેતા એકસાથે બસમાં જશે, જે બાદ સાંજે રિવરફ્રન્ટ પર 8 વાગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મલ્લિકા સારાભાઈનું ગ્રુપ વિવિધ સંસ્કૃતિની ઝાંખી કરાવશે. ત્યારબાદ 9 એપ્રિલે સાબરમતીના તટે અધિવેશન યોજાશે, જેમાં 3000 કોંગ્રેસી નેતાઓ ઉપસ્થિત રહેશે. અધિવેશન દરમિયાન બપોરે વીઆઈપી માટે ખાસ તૈયાર કરાયેલા ગ્રીન રૂમમાં ગુજરાતી ભોજન પીરસવામાં આવશે. અમદાવાદમાં અખિલ ભારતીય કોંગ્રેસનું 86મું અધિવેશન 9મી એપ્રિલે મળશે, ત્યારે અધિવેશનને લઈને કોંગ્રેસ પ્રવક્તા નીતિશ વ્યાસનું નિવેદન સામે આવ્યું. તેમણે જણાવ્યું કે નક્કી કરેલા મુદ્દા પર અધિવેશનમાં ચર્ચા થશે. આ અધિવેશન ઐતિહાસિક બનશે. શૈલેન્દ્રસિંહ બિહોલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ કાર્યકરો માટે આ અધિવેશન મહાકુંભ છે. અધિવેશનથી કોંગ્રેસે ગુજરાત માટે શું કર્યું છે અને કોંગ્રેસની શું તાકાત છે તે મેસેજ ગુજરાતમાં જશે. જ્યારે અરવિંદસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે દેશમાંથી 3000થી વધારે આગેવાનો અમદાવાદ આવશે. કોંગ્રેસને મજબૂત કરવા અધિવેશનમાં ખાસ ચર્ચા સમીક્ષા કરવામાં આવશે. જે દેશની પરિસ્થિતિ છે એની સામે કોંગ્રેસ પક્ષની સવિશેષ જવાબદારી છે એવું નેતૃત્વ માને છે, અને એટલા જ માટે જે સાંપ્રત પરિસ્થિતિમાં જે આગામી મોટા પ્રશ્નો છે એની સામે કેમનું લડવું અને આ દેશવાસીઓ માટે કઈ સારામાં સારું સુશાસિત રાજ્ય કઈ રીતે એક એક સ્થળો પર ઊભું થઈ શકે, લોકાભિમુખ વહીવટ થાય એ માટેનું આયોજન કરવાનું એક સુનિશ્ચિત આયોજન છે. કોંગ્રેસની બાપુએ જે આઝાદીની ચળવળમાં અથવા કોઈ પણ ચળવળ જે ચાલુ કરી હોય તે સાબરમતી આશ્રમ સાબરમતી નદીના કિનારે કરી છે. આ અધિવેશન પણ જોગાનું જો સાબરમતી કિનારે જવા જઈ રહ્યું છે, એટલે નવા જોશ સાથે કાર્યકરો જોશ આવશે અને જે કોંગ્રેસના જે જૂના દિવસો હતા, જે ગોલ્ડન દિવસો કહેવાય, એ કદાચ ગુજરાતમાં પાછા આવશે એવું લાગી રહ્યું છે. કારણ કે મહાત્મા ગાંધીએ જ્યાંથી ચળવળ ચાલુ કરી હતી એ સાબરમતીના કિનારે જ અધિવેશન થવા છે. હું તો અધિવેશન નહીં અને મહાકુંભ જ કહું છું કોંગ્રેસનું. અને આખા દેશમાં જ્યારે કોંગ્રેસને મજબૂત કરવાની રાહુલજી અને ખડગે સાહેબે વાત કરી, અમારા માટે ગૌરવની વાત છે. આટલા વર્ષોથી જ્યારે ભારતમાં છેલ્લા 10-12 વર્ષથી જે આફૂદશાહી, હિટલરશાહી, કોંગ્રેસના આગેવાનોને હેરાન કરવાની પદ્ધતિ જે અપનાવી છે, આજે એમની સામે રાહુલજી જ્યારે અમારી સાથે રહીને લડત આપી રહ્યા છે, એમને અમે સૌ આગેવાનો ગુજરાતના નાનામાં નાના કાર્યકર સુધી મજબૂત થાય, રાહુલજી અને કોંગ્રેસ મજબૂત થાય એ વાત સાથે અમદાવાદની ધરતી પર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે. ઐતિહાસિક અધિવેશન અમદાવાદમાં સાબરમતીના તટે થવા જઈ રહ્યું છે, ત્યારે આ રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓ વિશેષ ડ્રેસ કોડમાં જોવા મળશે. અધિવેશનમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલના ફોટોવાળી સફેદ ટી શર્ટમાં યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓ 2 દિવસ ખડે પગે રહેશે. આ ગુજરાતની ધરતી ઉપર જે અધિવેશન થાય છે એની અંદર મહત્ત્વની ભૂમિકા યુવક કોંગ્રેસ અને NSUIની છે. યુવક કોંગ્રેસ અને NSUIની જે તૈયારી જે રહી, ખાસ કરીને 1700 જેટલા ડેલિગેટ, 1700 જેટલા આગેવાન કોંગ્રેસ પાર્ટીના ગુજરાતની ધરતી ઉપર આવી રહ્યા છે, ત્યારે તમામ મહેમાનોની હોટેલની અંદર રહેવાની વ્યવસ્થા એ પણ યુવક કોંગ્રેસ અને NSUIની જવાબદારી ઉપર છે. બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિર ખાતે ઝવેરા વિધિ ચૈત્રી નવરાત્રિનું સમાપન કરાવ્યું છે, ત્યારે નવરાત્રિના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં ઘટ સ્થાપના વિધિ યોજાઈ હતી, જેમાં અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા ઝવેરા વિધિ કરવામાં આવી હતી. આજે ઝવેરા ઉત્પાદન વિધિ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ચૈત્રી નવરાત્રિનું સમાપન કરાયું હતું.
આજે ચૈત્ર મહિનાની અષ્ટમી માતાજીનું સવારથી મંગળા આરતી, બપોરે રાજભોગની આરતી અને બપોરે મુહૂર્તની અંદર શુભ મુહૂર્તની અંદર માતાજીના ઝવેરાનું સ્થાપનાનું વિસર્જન કર્યું અને ત્યારબાદ સાયંકાલની આરતી, પછી માતાજીનું મંદિર રાબેતા મુજબ મંગળ કરી અને આજે માતાજીના નવરાત્રની પૂર્ણાહુતિ થઈ છે. સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા ફાયર સેફટીને મુદ્દે ગંભીરતાથી ચકાસણી કરવામાં આવતી હોય છે, ત્યારે વડોદરા ફાયર વિભાગ દ્વારા માત્ર ખાનગી મિલકતોમાં ફાયર સેફટીના અભાવને લઈને કડક કાર્યવાહી કરીને સંતોષ માનવામાં આવે છે. શહેરના મધ્યમાં આવેલ નર્મદા ભુવન કે જ્યાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે, જ્યાં હજી સુધી ફાયર સેફટીની કામગીરી પૂર્ણ થયેલી નથી. ખૂબ મહત્વની એવી આ સરકારી કચેરીમાં ફાયર એનઓસીનો અભાવ વર્તાઈ રહ્યો છે, ત્યારે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ થશે તેવા સવાલ પણ અહીં ઊભા થઈ રહ્યા છે. हाई राइज बिल्डिंग है नर्मदा भवन में लास्ट टाइम भी हमने एक नोटिस इशू किया था. अभी भी हम उसका चेकिंग करेंगे और अगर कुछ खामियां नज़र आती है तो हम फिर से उनको एक नोटिस इशू करेंगे. जैसे आपने अभी पूछा है कि खानगी जो है प्राइवेट बिल्डिंगों में हम नोटिस दे रहे हैं, चेकिंग कर रहे हैं और सरकारी में हम नहीं कर रहे हैं, तो ऐसा नहीं है. हम लोग जितनी भी हाई राइज बिल्डिंगें हैं, जितनी भी स्कूल्स कॉलेजेस सभी बिल्डिंगों में हम लोगों ने चेकिंग शुरू कर दिया है. राज्य सरकार द्वारा विविध इमारतों चाहे सरकारी હોય કે ખાનગી હોય તેની અંદર ફાયર સેફટીને લઈને એક ચોક્કસ માપદંડ બનાવવામાં આવ્યો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગની જે નિષ્ક્રિયતા શહેરના નર્મદા ભુવનની જે ઇમારત છે તેમાં જોવા મળી રહી છે. શહેરની નર્મદા ભુવન જે ઇમારત આવેલી છે એ ઇમારતની અંદર મોટા ભાગે સરકારી કચેરીઓ આવેલી છે. 9 માળની આ બિલ્ડિંગની અંદર ફાયર સેફટીની જો વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી ગોકળગાયની ગતિએ આ કામગીરી ચાલી રહી છે અને શહેરના અનેક વિસ્તારોની અંદર જે ખાનગી મિલકતો આવેલી છે, ખાનગી મિલકતોમાં જ્યારે ફાયર સેફટીનો અભાવ હોય ત્યારે પાલિકાના ફાયર વિભાગ દ્વારા તેને નોટિસ આપીને એક યોગ્ય દંડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ સરકારી જે મિલકતો છે, સરકારી જે ઇમારતો છે, ઇમારતોની અંદર ફાયર સેફટીને લઈને જે કામગીરી કરવાની આવી છે, કામગીરીની સામે ફાયર વિભાગ સૂચક મૌન ધરે છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ કામગીરી થઈ નહીં હોવાને કારણે અહીં આવનાર લોકો સામે, લોકોની સલામતી સામે અનેક પ્રશ્નો ઊભા થાય છે. તાજેતરમાં જ અમદાવાદ ખાતે 22 માળની સરકારી ઇમારતમાં જે આગ લાગી હતી, એ ઘટના જેવી ઘટના જો વડોદરામાં બને ત્યારે અનેક મોટો આંકડો જીવ ગયા લોકોનો સામે આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે ફાયર વિભાગ આ બાબતે સત્વરે કાર્યવાહી કરે તે આવશ્યક બન્યું છે. અહીં ઉલ્લેખનીય વાત એ પણ છે કે ફાયર વિભાગના ચીફ ઓફિસર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે જે તે સમયે આ વિભાગના જે જવાબદાર અધિકારીઓ છે તેઓને નોટિસ આપીને ખુલાસા પણ કરવામાં આવ્યા છે, પરંતુ ફાયર વિભાગ અને નર્મદાની ભુવનના જે અધિકારીઓ છે તેની વચ્ચેનું જે સંકલન છે, સંકલનનો અભાવ હોવાને કારણે ક્યાંક ને ક્યાંક ફાયર વિભાગની કામગીરી હાલ અટકી છે. આવનારા સમયમાં જો કોઈ મોટી દુર્ઘટના થશે તો એના માટે જવાબદાર કોણ, એવા અનેક સવાલો અહીંયા નર્મદા ભુવનમાં આવનાર અરજદારોની સામે ઉભો થયો છે. ત્યારે આ બાબતને લઈને રાજ્ય સરકાર ગંભીરતાથી પગલા લે અને આ દિશાની અંદર યોગ્ય દિશામાં પગલા ભરીને આ કામગીરી ત્વરિત થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. અહીંયા એ પણ વાત મહત્વની છે કે રાજ્ય સરકાર એક તરફ જે લોકો ફાયર સેફટી નથી રાખતા તેની સામે કડક કાર્યવાહી કરે છે, ત્યારે સરકારી ઇમારતોમાં જ આ પ્રકારની કામગીરી જોવા નથી મળી, ત્યારે રાજ્ય સરકારનો બેવડો માપદંડ છે તે પણ અહીંયા છતો થાય છે. કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. સિદ્ધપુર એપીએમસી ખાતે પોતાની જણસ લઈને આવતા ખેડૂતો અને વેપારીઓને વિશેષ સવલત મળી રહે તે માટે સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા 1,29 લાખના ખર્ચે નવી વિશાળ પાર્કિંગ શેડ બનાવવામાં આવ્યો છે, જેનું આજરોજ સિદ્ધપુરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના શુભ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. નવી સગવડથી હવે ખેડૂતોને તેમના વાહનો માટે પાર્કિંગની પરેશાનીઓથી મુક્તિ મળશે, તેમજ વેપારીઓને પણ વેપાર માટે સરળતા રહેશે. આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ સિંધવ સહિત ભાજપ ઉપાધ્યક્ષ, એપીએમસીના ચેરમેન, ડિરેક્ટરો તેમજ મોટી સંખ્યામાં વેપારીઓ હાજર રહ્યા હતા. સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં જે ચૂંટાયેલું બોર્ડ છે, માર્કેટ યાર્ડના ચેરમેન મુરબ્બી વિષ્ણુભાઈ, ઉપાધ્યક્ષ બાબુભાઈ, શંભુભાઈ, એમની ટીમે
એક અદ્ભુત કામ કર્યું છે. પડતર રહેલી જમીનનો મલ્ટીપર્પઝ કેવી રીતે ઉપયોગ થઈ શકે, આજે અમે બધા એક સંકલ્પ કર્યો છે કે સિદ્ધપુરની અંદર, સિદ્ધપુર તાલુકામાં મત વિસ્તારમાં કેમ કરીને 4x4 અને 6 ફૂટ ઊંડો ખાડો પથ્થર નાખીને જેમાં પાણી આપણે નીચે ઉતારી શકાય એ પ્રકારની વ્યવસ્થા આપણે કરવી. અને શરૂઆત આજથી 500 ખાડાથી શરૂઆત કરી છે અને આવનાર સમયમાં 10,000 થી વધારે એક લક્ષ્ય સાથે આપણે પૂર્ણ કરવું એ સંકલ્પ સાથે આજે બધા સંકલ્પ કરીને નીકળ્યા છે. આ પાર્કિંગ શેડ ખેડૂતો માટે, વેપારીઓ માટે અનુકૂળ રહે અને એમના માલને વેચાણ સંગ્રહાર્થે કામ આવે એ હેતુથી કરવામાં આવ્યું છે. આગામી સમયમાં માર્કેટ ખેડૂતલક્ષી કાર્યો કરતું રહેશે અને આ ખેડૂત વેપારીઓનું હિત જળવાય એ દિશામાં આગળ કામગીરી કરતી રહેશે. નર્મદા બંધના 64 વર્ષ પૂર્ણ થઈ 65મા વર્ષમાં પ્રવેશ થયો છે, ત્યારે ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શિલાન્યાસના પૂર્વ સ્થળે ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા તથા જવાહરલાલ નહેરુ અમર રહોના નારા લગાવવામાં આવ્યા હતા અને નર્મદા બંધના અસરગ્રસ્તોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. ઘણા કુટુંબ પરિવારની અંદર એવા વિસ્થાપિતો છે કે એમને હજુ સુધી લાભ મળ્યા નથી. આજે મધ્યપ્રદેશ 2014માં જેના અરવર્ષ થાય તેના વિસ્થાપિત તરીકે લાભો આપવામાં આવે છે. મહારાષ્ટ્રની અંદર પણ આ રીતે લાભો આપવામાં આવે છે. અહીંયા ગુજરાતના 19 ગામ પૈકીના 2016ની અંદર એક ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે કેવડા કોલોની ખાતે. ત્યારે 1 વર્ષ પછી માનનીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે આવીને એમાં સમાધાન કરાવેલું અને આજે 8 વર્ષ પૂરા થઈ ગયા છે. આજે એકે પ્રશ્ન આજ દિન સુધી અમારા પ્રશ્ન સોલ્વ કરેલા નથી. 65માંથી 49 ખેડૂતો તથા એમના ભક્તોની સાથે 175 શબ્દોને અસરગ્રસ્ત જાહેર કરી અસરગ્રસ્તનો લાભ આપી દેવામાં આવેલ છે. તો હવે 15 ખેડૂત બાકી અને એમના ભક્તોની સાથે 6 જેટલા શબ્દો બાકી છે, તેમને આજ દિન સુધી કંઈ આપવામાં આવ્યું નથી. એ જ રીતે મારા નવા ગામના કુલ ખાતેદારો 52માંથી 39 ખાતેદારોને અને તેમના ભક્તોની સાથે 158ને અસરગ્રસ્તનો લાભ તેમજ 15 સભ્યો બિન ખાતેદાર જમીનની હોણા તેઓને પણ આ લાભો આપવામાં આવેલ છે. તો હવે અમે 8 ખાતેદાર જે બાકી છે તેમને આજ દિન સુધી કંઈ આપવામાં આવ્યું નથી. વડોદરા શહેરના વિવિધ ખાદ્ય પદાર્થના વિક્રેતાઓને ત્યાંથી પાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગેના નમૂના લેવામાં આવ્યા હતા, જે અંગે પબ્લિક લેબોરેટરીમાં સઘન ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી હતી. આ સાથે જ સઘન ઇન્સ્પેક્શનની કામગીરી દરમિયાન લેવામાં આવેલા નમૂનાઓમાં 26 નમૂનાઓ નાપાસ જાહેર થયા છે, કે જેથી વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શહેરની અંદર મળતા ઠંડા પીણા ખાદ્ય પદાર્થો જેવા કે આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, તમામ ખાદ્ય પદાર્થો ઉપર શહેર પાલિકાની જે ફૂડ એન્ડ ડ્રગ્સની જે ટીમ છે તેઓ દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું છે. ત્યારે શહેરમાંથી અનેક વિસ્તારોમાંથી જે લેવાયેલા ખાદ્ય નમૂનાઓ છે તેમાંના 27 જેટલા નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ તરીકે પ્રમાણિત થયા છે, એટલે કે અખાદ્ય હોવાનું પુરવાર થયું છે. ત્યારે હાલ અમે આવી પહોંચ્યા છીએ રાજમહેલ રોડ પર આવેલ નેચરલ આઈસ્ક્રીમ ખાતે, જેના ઓનર છે વર્ષા ચૌહાણ. આ દુકાન ખાતેથી પાલિકાની ટીમ દ્વારા નમૂના લેવામાં આવ્યા હતા અને નમૂના જે છે એ સબસ્ટાન્ડર્ડ સાબિત થયા છે. ત્યારે પાલિકા દ્વારા જે રીતે આ નમૂના લેવામાં આવ્યા છે તે નમૂનાને લઈને પણ પાલિકાની જે કામગીરી છે કામગીરી જોવા મળી છે. એ મહત્વની વાત છે કે બંસલ મોલ છે, ઉપરાંત જે ભરકાદેવી આઈસ્ક્રીમ છે તેવા અને અન્ય જે સ્ટાન્ડર્ડ કંપનીઓના કહી શકાય તેવા તમામ દુકાનોમાંથી આ નમૂના લેવામાં આવ્યા છે. ત્યારે આ નમૂનાઓની અંદર દહીં છે, પનીર છે, ગાયનું ઘી છે, જલેબી છે, ગોળ છે, લોફિટ ક્રીમ છે અથવા તો આઈસ્ક્રીમ છે, આ તમામ નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ સાબિત થયા છે. ત્યારે હવે આવનારા સમયની અંદર પબ્લિક લેબોરેટરીના જે રિપોર્ટ છે, રિપોર્ટના આધારે આ જે નમૂનાઓનું પૃથ્થકરણ થયું હતું અને પૃથ્થકરણ થયા
કરાયા બાદ એના જે રિપોર્ટ્સ સબનોર્મલ આવ્યા છે તે ખાદ્ય નથી તેવું સાબિત થયું છે, ત્યારે પાલિકાના સત્તાધીશો દ્વારા આગામી દિવસોની અંદર આ તમામ જે ખાદ્યના વિક્રેતાઓ છે તેમના પર શું પગલાં લેવાશે તેને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. હાલાકી પાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે એ કામગીરી આવકારદાયક છે, પરંતુ પૈસા આપીને અખાદ્ય પદાર્થો ખાતા નાગરિકોની સુખાકારી માટે તેમના ઉપર કોઈ કડક લેવામાં આવશે, તેમને સજા થશે, અથવા તો આવનારા સમયમાં જે પોલિસી બનાવવાની છે, કેમ કે એક તરફ પરિણામ તો આવી જાય છે, પરિણામ આવ્યા બાદ જે ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારા વિક્રેતાઓ છે તેની સામે કોઈ સખ્ત કાર્યવાહી ન થવાને કારણે કોઈ દાખલો બેસતો નથી અને ફરીથી એ જ પદ્ધતિથી તે લોકો થોડા સમય બાદ આ જ પ્રકારનો અખાદ્ય જે ખોરાક છે એ નાગરિકોના પેટમાં પધરાવે છે. ત્યારે પાલિકા પણ આ દિશાની અંદર ચોક્કસ પોલિસી બનાવીને અખાદ્ય પદાર્થ વેચનારા જે વિક્રેતાઓ છે તેની સામે કાયદેસરના પગલાં લે તેવું નાગરિકો ઈચ્છી રહ્યા છે. કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. સમગ્ર દેશભરમાં ગરમી સખત વધી રહી છે, ત્યારે વડોદરા શહેરમાં પણ ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે, જેને કારણે બાઇક ચાલકોને બળબડતા બપોરે સખત તાપનો સામનો કરવો પડે છે. તેવા સમયે વડોદરા ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને રાહત મળે તે માટે બપોરે 1 થી 4 ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. હવામાન ખાતા દ્વારા કરવામાં આવી રહેલી આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ગરમીમાં વધારો થશે, જેને કારણે ખાસ કરીને 2 વ્હીલર લઈને જતા લોકો વધારે પરેશાન થતા હોય છે. ત્યારે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા બપોરે નિયત સમય સુધી સિગ્નલ બંધ રાખી માનવીય અભિગમ દાખવ્યો છે. તો બીજી તરફ ટ્રાફિક વ્યવસ્થામાં અડચણ ન પડે તે માટે ટ્રાફિક કર્મીઓએ ભરબપોરે પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે. કાળઝાળ ગરમી પડી રહી છે, તો એ સંજોગોમાં પોલીસ તો એમની ફરજના ભાગરૂપે કામ કરે જ છે, પરંતુ રેડ સિગ્નલ હોય અને 2 વ્હીલર ચાલકોને જે ઊભું રહેવું પડે છે, તો એ પણ એમના માટે સહન થાય એવું નથી હોતું. તેથી સીપી સાહેબના સૂચના માર્ગદર્શન મુજબ 1 થી 4 અમે ટ્રાફિક સિગ્નલ બંધ કર્યા છે, જેના કારણે વાહન ચાલકો જે બપોરની ગરમીની અંદર જે 4 સ્થળ વચ્ચે ઊભું રહેવું પડે છે એમાં એમને રાહત મળશે. કાળઝાળ ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે વડોદરાના વાહન ચાલકો આ ગરમીમાં શેકાઈ રહ્યા છે, પરંતુ શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા શહેરના કેટલાક સિગ્નલોને અહીંયા ચાલુ રાખવા અને કેટલાક સિગ્નલોને બંધ રાખવાની વાત આવી છે. ત્યારે અત્યારે અમે આવી પહોંચ્યા છે અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર. હાલાકી જે મેન્યુઅલ સિગ્નલ છે એ તમામ સિગ્નલો અત્યારે બંધ છે, પરંતુ ટ્રાફિક જામની સ્થિતિને પહોંચી વળવા માટે ટ્રાફિક વિભાગના કર્મચારીઓ અત્યારે બપોરના 3 વાગે પણ ગરમીમાં ઉભા રહીને પોતાની ફરજ બજાવી રહ્યા છે. અલબત્ત ભાગતું દોડતું વડોદરા શહેર છે, તેમાં ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે જ આ કામગીરી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે. દાંડિયા બજાર જેવો ગીચ વિસ્તાર છે ત્યારે તેને ટ્રાફિક નિયમન માટે આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે. ઉપરાંત જે અન્ય વિસ્તારો છે જ્યાં ખૂબ ટ્રાફિક નથી અને વ્યવહારુ ટ્રાફિક કોઈ એવી જગ્યા ઉપર ટ્રાફિક સિગ્નલને બંધ રાખવામાં આવેલા છે, જેને લઈને વાહન ચાલકો આરામથી જઈ શકે. પરંતુ અહીંયા જે દાંડિયા બજાર અકોટા બ્રિજનો જે વિસ્તાર છે, વિસ્તારની અંદર લોકો સરળતાથી આવાગમન થઈ શકે, ટ્રાફિક જામના દ્રશ્યો ના થાય અને હાલાકી ન પડે તે માટે જ આ કામગીરી કરવામાં આવી છે. ત્યારે આપ જોઈ શકો છો કે ટ્રાફિકના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ પણ અત્યારે છે. આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. સાહેબ 1 મિનિટ. જી ટ્રાફિક નિયમનની કામગીરીમાં છે એટલે કર્મચારી પણ વાત કરવા તૈયાર નથી, પરંતુ જે રીતે પોલીસ વિભાગ ખાસ કરીને ટ્રાફિક વિભાગ આટલી ગરમીમાં અહીંયા જે કામગીરી કરી છે એ સરાહનીય છે. અલબત્ત અન્ય વિસ્તારોની અંદર જ્યાં કોઈ પણ પ્રકારનો ફૂલ ટ્રાફિક નથી એવી જગ્યાઓ ઉપર ટ્રાફિકના સિગ્નલો બંધ રહેશે, પરંતુ આવનારા સમયમાં ટ્રાફિક વિભાગ દ્વારા સર્કલ ઉપર માંડવા બનાવવામાં આવે, જેને કારણે વાહન ચાલકોને ગરમીમાં શેકાવાનો વારો ન આવે તેવું પણ વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે. કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. આગળ વાત કરીએ દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાએ આ નાણાકીય વર્ષમાં કાર્ગો હેન્ડલિંગમાં એક ઐતિહાસિક માર્ક્સ મેળવ્યા છે. ત્યારે ભારતની અગ્રણી મેરીટાઈમ ગેટવે દીનદયાળ પોર્ટ ઓથોરિટી તરીકે તેના વારસાને સીમિત કરતી સીમાચિહ્નરૂપ સિદ્ધિમાં નાણાકીય વર્ષ 2024-25 માટે કાર્ગો હેન્ડલિંગમાં ઐતિહાસિક 150 મિલિયન મેટ્રિક ટન MMT માર્કને પાર કર્યો છે અને તેના હાથથી અત્યાર સુધીના સૌથી વધુ 150 કારોના જથ્થામાં અભૂતપૂર્વ હાંસલ કર્યો છે. बेस्ट एवर परफॉर्मेंस दिया है, एक रिकॉर्ड परफॉर्मेंस दिया है और 150.16 मिलियन टन का कार्गो हैंडलिंग किया है.
हम लोगों ने जो मिशन लिया था इस साल के शुरुआत में कि हम लोग 150 मिलियन टन अचीव करेंगे, वो मिशन हैज बीन अकम्प्लिश्ड, द मिशन हैज बीन अचीव्ड। और इसमें जो कांडला पोर्ट की टीम है, जो ऑफिसर्स हैं, जो स्टाफ हैं, जो श्रमिक भाई बहन हैं, जो पोर्ट यूजर्स हैं और जो असिस्टर ऑर्गेनाइजेशंस हैं जो हमारे साथ काम करती हैं यहाँ पे, इन सबका एक बहुत बड़ा योगदान है। और इन लोगों की मेहनत की वजह से ही हम लोग ये आज मुकाम हासिल कर पाए। આગળ નજર કરીશું મહત્વપૂર્ણ સમાચાર પર। અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। એનએચએલ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે। અરવલ્લીની વિદ્યાર્થીની હોવાની વિગતો સામે આવી છે, જેણે આત્મહત્યા કરી। એમબીબીએસના બીજા વર્ષમાં આ વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી। મોડી રાત્રિએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી। વિદ્યાર્થીનીના આત્મહત્યા મામલે કારણ હાલ અકબંધ છે। કોઈ કારણ જાણી શકાયું નથી કેમ આ પ્રકારે પગલું ભર્યું। એનએચએલ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રવિ ભાવસાર પાસેથી। રવિ, એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો આપઘાત, શું બનાવ બન્યો હતો, શું વિગતો? બિલકુલ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે એનએચએલ મેડિકલ કોલેજમાં જે યુવતી 21 વર્ષની છે તે અભ્યાસ કરી રહી હતી, જેને આત્મહત્યા છે તે આત્મહત્યા કરી લીધી છે। જો વાત કરવામાં આવે તો અરવલ્લી બહારની સુશીલા વસાવા નામની જે વિદ્યાર્થીની છે તે વિદ્યાર્થીની દ્વારા આપઘાત છે તે આપઘાત કરી લેવામાં આવ્યો છે। જે પોતે હોસ્ટેલના રૂમ નંબર 424માં વિદ્યાર્થીનીએ ગત મોડી રાતે જે ગળે ફાંસો ખાઈને જે આત્મહત્યા છે તે આત્મહત્યા કરી લીધી હતી। હાલ તો જે પ્રમાણે જે વિદ્યાર્થી આત્મહત્યા શા કારણોથી કરી તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ જે પ્રમાણે જે માહિતી મળી રહી છે કે યુવતી ક્યાંક ને ક્યાંક જે નર્વસ હોવાનું જે પ્રાથમિક કારણ છે તે પ્રાથમિક કારણ આવ્યું છે, પરંતુ જે પ્રમાણે મેન્ટર સાથે જે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી કે વિદ્યાર્થી સ્વસ્થ હોવાનું નિવેદન છે તે નિવેદન પોલીસ દ્વારા આપવામાં આવ્યું છે। ચોક્કસથી રવિ, આભાર જાણકારી આપવા બદલ। એમબીબીએસમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। કયા કારણોસર આ પગલું ભર્યું છે તે જાણી શકાયું નથી, પરંતુ ઘટના મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આગળ વાત કરીએ કચ્છના અંજારમાં ટાઉન ખાતે આગામી રામનવમી તહેવાર નિમિત્તે નીકળનાર શોભાયાત્રાના રૂટ પર એસપીની હાજરીમાં ફ્લેગ માર્ચ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આ સાથે જ એસપી સાગર બાગમાર સાહેબની રાહબરી હેઠળ આઈપીએસ વિકાસ યાદવ તેમની હાજરીમાં ફ્લેગ માર્ચ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, તેમજ રેલીના રૂટમાં આવતી સંવેદનશીલ સ્થળ વિઝિટ કરવામાં આવી હતી। તેમજ આ તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી તકેદારી રાખવા તમામ સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું। વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।